છે આમ તો જોતો તો મને કેમેરો મળી ગયો છે એટલે આ જૂનો બ્રિજ છે એનો અત્યારે સારી કન્ડિશનમાં જ નથી અને આ છે ને ગાઈસ જો આ નવી ગાડી છે હો. કેમ છો ગાઈસ? ગુડ મોર્નિંગ તો ને બપોર થયું નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તમે નીચે જાઓ, પાણી આવ્યું છે, પાણી ભરીએ આપણે. આમો મસ્ત કોળાઈ ગયો છે એમાં ના નહીં કાપ્યો તો બી કદી કોળાય છે નહીં કોળાઈ ગયો અત્યારે તો વાહ ભરે છે અંદર રીવાળું પાણી દુકાનનું ચાલુ કરી દીધું જો ખાલી એમાં ભરાય છે ઘણો ખાલી છે ભરાતા વાર તો લાગશે બેસીશું આપણે આગળ મળું તમને ઉપર પાણી ચડાવી દઉં પછી મેં ચડાવી દીધું છે. આ તમને એક વસ્તુ દેખાડું મારી આગળ કઈ ગાડી છે મારી એટલે ઘરની મારી તો એક જ છે ઈ અડધી મારી છે અડધી તો નક્કી ન હોય. જો આ બાઈક છે પપ્પાનું છે એટલે મારું જ કહેવાય. આ દાદાની ગાડી છે એ મારી જ છે ટેન્શન. પછી આ તો આપણું બધેને કરવા જવું એટલે ગોઠવાઈ જવાનું. હવે તમને મારી ગાડી દેખાડું હું જે ગમે ને લઈને જાઉં થોડો મોટરનો અવાજ આવે છે. આ આપણી ગાડી છાયા મૂકી દીધી તડકે નહીં મૂકવાની આપણે આપણી ગાડીની જરૂરિયાત છે એટલે કે સાચવવાની. પાણી ભરાય તો મળીએ પાછા આપણે પાણી ભરાઈ જાય આપણે ઉપર જઈએ ખબર નહીં આગળ ક્યાં આપણે જઈએ સાંજે આગળ આપણે મળીએ પાછી. મારી ગાડી ઇલેક્ટ્રિક ગાડી છે આપણે ગમે ને જવું હોય વાંધો નહીં. ઓલું તો નકર મામા આવીને એમ કે લાઇસન્સ ક્યાંય નહીં કરતા આપણે પહેલાથી જ પ્રિપેર રહેવું સારું. આ ગાડીમાં લાઇસન્સ કે જરૂરત ન પડે એટલે આપણે રખડો ફૂલ મોજ કરે. ગાઈસ બપોર પાણી ભરીને આવ્યો તો બરોબર આપણે પાણી ભરીને આવ્યા હતા ને અત્યારે છે બ્રેક ટાઈમ મીન્સ કાંઈક ગળું ખાવાનો ટાઈમ. બેને છે ને મસ્ત શીરો બનાવ્યો તમે જોઈ શકો છો. દેખાય છે ને સારી વાત છે. સરળ હું શીરો ખાઈ પછી તમને મળું અને આનો ફૂલ વિડીયો તો તમને ખબર જ છે કુક વિથ મિતાલી ચેનલમાં આવી ગયો છે. જો તમારે પણ બનાવવો હોય તો ચેનલમાં જોઈ લેજો. ઓકે આગળ મળીએ આપણે. સાંજના ટાઈમે તમારો બંકો તૈયાર થાય જ કેમ કે બંકાને ક્યાંક જવાનું હોય આપણે જવાનું 2-3 કામ પતાવવાના છે એટલે હું એકલો નથી જતો. શિટ તકલીફ બહુ કરીશ અમારા માથામાં મારીને વહી ગઈ જોયું ને અત્યારે તમે. હું મળું આગળ તમને. ખબર નહીં આ ચકલીનો ત્રાસ છે એનો માળો છે ને ઠીક અહીંયા છે. જો આ છે ને એનો માળો છે એને એટલું સારી રીતના રાખવી છે જોયો તમે એટલી સારી રીતના રાખી છે તો યાર મને આ ત્રીજી વાર મારીને ગઈ. આ તો કેમેરામાં રેકોર્ડ થઈ ગયું એટલે તમને તેમ થાય હું ખોટું બોલું છું. સરળ આપણે જઈએ કામ બતાવીએ. થેલો અંદર ભૂલી ગયો થોડુંક કામ છે 2-3. ઓકે તો આવી મારી એકની રોડ નહીં ઘણી વાર મારા ઘરમાં બીજા બધાને મારી ગઈ છે અને આ તો મને એક્ઝેક્ટ આગળ હતી આંખ આગળ જ મારી ગઈ બચી ગઈ આંખ. કાંઈ વાંધો નહીં જોયું છે સરળ આપણે આગળ મળી હવે. બસ ગાડી તો ગાડી વાળી પણ હરવા અહીંયા જ તે વગાડી ગઈ છે ચકલી. ઓલો ડાયલોગ નથી દેવાય ખબર ના હારા ચકલાય બાજ બની ગયા એવું થઈ ગયું. તો સારું આગળ મળીએ આપણે. ચકલાય બાજ બની ગયા બોલો ચકલા બાગ બની ગયા બાજ. હાલે રાખો ગાડી કાઢો હવે. ગાઈસ હું તમને છે ને આપણે કેમ દિલ્હીનો ચોર બજાર હોય એવી રીતે ફંડ ગણી રવિવારીમાં લઈને આવ્યો છો એ રીતનું. તો જો આ બધું તમને છે ને બજાર કરતા ઓછી રેટમાં બધી વસ્તુ મળી રહી. સારું તમને હું આગળ દેખાડું તમે જોવો. ગાઈસ જો આ નવી ગાડી છે હો. ગાઈસ ગાડી નવી છે હો પણ બજાર કરતા તમને ઓછી પ્રાઇસમાં મળી રહી. આપણે તો મોટા થઈ ગયા આપણે કઈ લેવાનું હોય ને આપણે એમાં હમાવી નહીં. તમારે લેવી હોય તો આવી જજો અહીંયા તમને પ્રાઇસ જે હશે એ કહી દેશે. બન્યા રહ્યો હું તમને બધું દેખાડીશ. આમ તો મને કેમેરો મળી ગયો છે એટલે કન્ડિશન તો આમ તો જોવો તમે બહુ જૂનો કેમેરો છે. બહુ જૂનો કેમેરો છે. આમ કન્ડિશન ચાલુ જ છે હો પણ જો અહીંથી હું એમને જોતો તો મારી નજર પડી ગઈ. જો આગળ મળીએ આપણે. એમાં એવું છે કે તમારે ટાઈમ લઈને ગોતવું પડે. તમારે સવારમાં રવિવારે કેટલા વાગે ખુલે અમદાવાદ? તમારે 9 વાગે ખુલી જાય. 9 થી સાંજે સવારમાં આવો તો 4 વાગે બેઠા હોય નકર સાંજે તો બહુ ઓછા હોય
તમારે જે જોતું હોય એ ઓછી કિંમતે તમારા બજેટમાં મળી જાય તમને બધી વસ્તુ. આપણે કાંઈ લેવાનું નતું, આ તો તમને જસ્ટ રવિવારે ફ્રી હતો, મેં કીધું તમને દેખાડ્યું કે આપણા ભાવનગરમાં આવું છે. ઓકે, બચી ગયો ઓર્ડર, તમને પગ ઉપર ચડાવવા પડે. આ પછી ઇલેક્ટ્રિક છે, ભાગે એને હારો હાલો આપણે આગળ મળીએ હવે. જો ગાઈસ ચપ્પલ ને તમને કેટલું આ બધું રવિવારી જ છે. ચપ્પલ, કપડા જોઈ શકો છો ખાલી તમે. જો આ સાઈડે છે. રવિવાર આખું ભાવનગર અલગ હતું. આપણે 2 દી પહેલાના બ્લોગમાં એક દી પહેલા આપણે ઓલો અહીંયા ડબ્બો દીધો તો પાછો ડબ્બો લેવાનો છે, એની મોટી સાઈઝ નો ઓલો આપણે ડબ્બો લઈને મળો પાછો. આપણે પેલા લીધો તો આ ડબ્બો હતો અને હવે આ લીધો છે એનાથી મોટો. આપણે એક કામ તો પતી ગયો, ડબ્બો લઈ લીધો અને હવે રવિવારે હું તમને અમથો લઈ ગયો તો દેખાડવા, તો ત્યાંથી કઈ લેવાનું હતું નહીં. આપણે બજારમાંથી બહાર નીકળીએ, ગરદી બહુ છે. હારું, આપણે આગળ મળીએ પાછા. આવે તમને એક મસ્ત વ્યૂ દેખાડવા લઈ જાઉં છું, તમે જોવો ખાલી. હાલો આગળ મળીએ આપણે. હું છે ને રસ્તા પર જતો તો મને ટ્રેન ઊભી દેખાણી. એન્જિન આગળની સાઈડ છે, આખી ટ્રેન બહુ લાંબી છે. આ એનું સ્ટેશન છે. આ સ્ટેશન છે ને માલગાડી નો આવે, માલગાડી આપણે બધું ઘઉં ને બધું અનાજ આવે ને, અનાજ ટ્રેનમાં, એનું સ્ટેશન છે. આપણું મેન, તમારે ચડ્યું મેન સ્ટેશન તો આમ છે. હાલો આપણે આગળ મળીએ પાછા. ગાઈસ જો મીઠું છે, હો મીઠું બને છે અહીંયા. જો યાર, અમારા ભાવનગરમાં ઘણું બધું છે. ક્યારેક તમે બહારથી જોતા આવો ભાવનગર, એવું નથી કે ભાવનગર બહુ નાનું નથી, ઘણી બધી વસ્તુ છે. જોવો ખાલી તમે. આમાં એવું છે કે તમે બહાર નીકળીને તમે ભાવનગરને જોવો ને તો તમને મજા આવે. આ અમદાવાદ, વડોદરા અને પીપળી હાઈવે છે. આ બ્રિજ છે એનો, અને તમને હું વ્યૂ દેખાડું છું, ખાલી જોવો તો. આ શિપ રિપેરિંગ નું છે, જોઈ શકો છો તમે. મોડર્ન કંપની નું છે. આમાં તો એવું છે કે આપણે એટલી બધી નોલેજ ન હોય, પપ્પાના નોલેજ હોય, આપણે પપ્પાને પૂછીને હલ્લા બોલ કરવાનું હોય. સારું હાલો, હું ઘડીક વ્યૂ એન્જોય કરું. તમને જોઈ શકો છો નીચે, તમને દેખાડું તો પાણી તો બહુ ઓલું છે. અહીંયા છે ચોમાસા પૂરતું જ પાણી હોય. તમારે આવવું હોય ને તો આખો વર્ષ હોય. હાલો ભાઈ, આખો વર્ષ હોય, તમારે જ્યારે આવવું હોય ત્યારે જોવા હોય તો આવી શકો છો. હું વ્યૂ એન્જોય કરું ને આપણે આગળ મળીએ હવે. કઈ જા બ્રિજ તો બહુ અલગ જ છે. ત્રીજી વાર આવ્યો, મેં કીધું બજાર સાઈડ આવ્યો તો મેં કીધું તમને દેખાડ્યું, તમને એન્જોય કરાવું, ઘરે બેઠા બેઠા તમને આનંદ કરાવું. ચાલો આપણે આગળ મળીએ ને ઓસ્માની સાઈડ જવાય તો હું તમને એ સાઈડ દેખાડું. હાલો આપણે બીજી સામેથી આવ્યા છીએ. આ છે ને આ જૂનો બ્રિજ છે એનો, અત્યારે સારી કન્ડિશનમાં જ નથી. અને આ છે ને આ દરિયાનું પાણી છે. આ બધું આખો નિષ્કલંક મહાદેવ દરિયાનું પાણી છે. આ બધું ભેગું જ છે, બધું એક જગ્યાએ મળે. અને આ છે ને ખટારો હાલે છે ને, તો બ્રિજ છે ને થોડોક હલે છે ને, એ તો બધે હોય જ છે. બરોબર, મને પેલા છે ને થોડીક બીક લાગતી હતી, પપ્પા કે એવું ના હોય કે હલે જ છે. તમે ખાલી પાણી જુઓ, વાઇબ્રેટ થાય છે થોડો ઘણો પાણી. તો વિડીયોમાં તમને ધીમો લાગતો છે પણ બહુ તેજ છે. હું ખબર ન હોય તો આખો કેબલ ઉપર ટકેલો છે. આ કેબલ બ્રિજ છે. જો
આપણે દ્વારકા છે આવો બીચ તમને કહી દઉં. પછી બોમ્બે મુંબઈ છે, અમારો અવાજ નહીં આવે પવન ની હિસાબેથી બહુ ઓલો છે. ઘણી જગ્યાએ છે, આપણા ભાવનગરમાં છે, હું તમને કહી શકું છું. જો ખાલી તમે છે ને બાકી અને વ્યૂ તો તમે ખાલી એન્જોય કરવાનો. આવો ને તમને મજા આવી જાય એવું છે અહીંયા. આવજો ક્યારેક તમે ફરવા આવજો. હારો હલો આપણે આગળ મળીએ પાછા. હલો અહીંથી રજા લઈએ. ઘણું ઉભા રહ્યા, અડધી કલાક જેવું ઉભા રહ્યા, પણ હજી આપણે બજારમાં એક કામ છે, બટ આપણે મળીએ આગળ સીધા. હારો ગાઈસ ઘરે પહોંચી ગયા છે. એક કામ હતું, એ તો કરિયાણું લાવવાનું હતું, એ લઈ લીધું. ઘરે બી આવ્યો 6 વાગે ગયો હતો ને ઠેઠ 9 વાગે ઘરે આવ્યો છું. જમવાનું બાકી છે, ફ્રેશ થઈ જાઉં, જમી લો. અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશે એક નવા બ્લોગમાં. બાય.